જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. અલે તમે ઓફિસ થી જલ્દી આવી જા. આઈ જો ને હવે ચાણે ઓફિસ ની જવું. ચલ અરે ગોડી અમારી કંપની છે ને એમાં દીવાવરું ફૂંકાઈ ગયું એટલે લગભગ 1200 કર્મચારીઓ ઘેર ભેગા થઈ ગયા. હવે 1200 જણ બેકાર થઈ ગયા. હવે કરવાનું શું? હવે કંપની દીવારું ફૂંકે એમાં તો તું શું કરું હું શું કરું. હવે સીધા ઘેર ભેગા થઈ ગયા. હવે તો મને એ ચિંતા થાય છે કે અમારે કરવું તો કરવું શું? ઘેર બેહરવાનું, ઘર ચલાવવાનું ચમનું, પરિવાર ચલાવવાનો ચમનો, ખર્ચા એટલા છે. કરું તો કરું શું એ ચિંતામાં છું હવે હું. હવે શું કરશો તમે? શું કરીશ બાપા એ. હા મંગુ લે એક વસ્તુ મને જોરદાર કોમ લાગશે. શું? મારું ભણતર. તને તો ખબર નહીં હું LLB થયેલો છું. હા લે હવે મારા પાસે જે સર્ટિફિકેટ છે ને જૂનું LLB નું હવે હું એને રિન્યુ કરાવી નાખે અને વકીલાત ચાલુ કરી દે એટલે આપણો ધંધો ચાલુ. અને તને તો ખબર છે ને કે હું છૂટા છેડાનો સ્પેશિયાલિસ્ટ છું. અરે ગોલ્ડ મેડાલિસ્ટ છું એમાં તો છૂટા છેડામાં તો. એટલે હવે તમે લોકોના છૂટાછેડા કરાવશો એમ? લોકોની હાય લેવાની આપણે? હાય છો આ તો ધંધો છે મારો તો બરાબર છે. અરે કોકનું હારું કરાવવાનું અને તમે તો છૂટું કરાવવાની વાતો કરો છો. જો આવા ધંધા કરવાના તો આવા ધંધા નહીં કરવાના. આ તમને કહી દઉં છું. જો કોકનું આવી રીતે છૂટું કરાવ્યું છે ને એવું બધું કરાવ્યું છે ને તો મને તો ભૂલી જ જજો. હું મારી ઘેર જતી રહી. ના ના એવું ના એમાં એવું હોય ઘણા બધા એટલા બધા પરિવારો છે કે જેમને છૂટું થવું હોય. કોઈકને કંકાસ થતો હોય ઘરમાં, કોઈકને આ બધા પ્રોબ્લેમ્સ હોય, બૈરા જોડે ના બનતું હોય, બૈરું કકરાટેન હોય તો એ બધાને શું હોય છે કે અલગ થવું હોય એ વખતે આમાં મારા જેવા વકીલોની જરૂર પડે ને એટલે હું એવા લોકોનું તો કરાવું કે ના કરાવું એ તો મારો ધંધો છે. લ્યો આ મારે જ કરવું હોય શું કરવાનું? એટલે કોમ મારે કોમ તો કરવું પડશે ને એમ 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 બધું જ કરવાનું હોય. બધાને છૂટાછેડા લેવા હોય, બધાને પ્રોબ્લેમ હોય, બધાને કંકાસ થાય, બધું જ હોય. પણ આપણે છે ને ઘર જોડવાની વાતો કરવાની, તોડવાની નહીં. તમને કહી દઉં છું આ. એટલે એમ પાછો છૂટા છેડા થયેલા હોય એને ભેગો કરવાનો કોમ હું તો કરે જ એમ હાથે એ તો કરવું જ પડે ને મારે એમ બે કોમ કરવાનો. હા જે છૂટાછેડા કરવા માંગતા હોય ને એમને નહીં કરવા દેવાના. એમને સલાહ એવી આલવાની કે છૂટાછેડા નહીં કરવાના, સુલે કરાવવાની, ઘર નહીં તોડાવવાનું કોકનું. હા પણ આપણે સુલે કરાવવાનો પ્રયત્ન કરીએ ને પછી તો એ ના મોને તો પછી તો મારે તો કરવું જ મારે કશું સાંભળવું નહીં. કોઈનું ઘર તૂટવું જોઈએ નહીં તમારાથી બસ. હા તો તમને તોડ નાખ્યું તો પછી ઓફિસ ખોલવાનો મતલબ શું રહ્યો? છૂટા છેડાનો તો સ્પેશિયાલિસ્ટ છું. એટલે હું પ્રયત્ન એવો જ કરીશ મંગુ કે કોઈકનું આપણા હાથે ખોટું થાય નહીં બસ. પણ છૂટા છેડા વાળા જે આવે એમનું તો કોમ કરવું જ પડશે ને મારે એમ. એટલે જેને જરૂર હશે બંને પક્ષે લોકો રાજી હશે પતિ પત્ની કે ના અમારે છૂટા થવું છે તો મારી તો ફરજમાં કરી લેવું બરાબર. બાકી કોઈનું આમ તોડી નહીં ના. હા હા તમારા માટે ચા બનાવી લાવો. બનાય હવે તો ઘરની જ ચા પીવી પડશે રોજ. ઓફિસ ખોલું જોરદાર કોર્ટના કમ્પાઉન્ડમાં. વાહ જીતુભાઈ એડવોકેટ છૂટા છેડાના સ્પેશિયાલિસ્ટ. ફાઇલ જોઈ સાહેબ કઈ થાય એવું ખરું? લે ભાઈ તમારો 40 વર્ષથી આ કેસ ચાલે છે બરાબર. આ તમે મને ફાઇલ આલી જાય ને તો એટલી જૂની થઈ જઈ છે કે ઉપર ઉધઈ ચડી જાય. ખંચેરી ઉધઈ તાર તો મને ઓકળા જોવા મળ્યા કે આ ડિવોર્સનો કેસ છે. હવે યાર કાકા તમે આ ઉંમરે છૂટા છેડા લઈને શું કરશો? હવે એકાદ બે વર્ષમાં તો તમે આ દુનિયાથી છૂટી જવાના છો. પછી છૂટા છેડા લઈને શું કરશો? હા ઉપડો જેમ જિંદગી ચાલે છે એમ ચાલવા દો. ખોટું બૈરાને તમે હેરાન ના થશો. લઈ જાઓ ફાઇલ. જો આ ઉંમરે છૂટા છેડા. અલ્યા જીતુભાઈ આવો ભુરાલાલ બેહો શું છે કહો? અલ્યા ભાઈ આ તો મેં હમણાં ખબર પડી કે આ પાછું તમે નવું ચાલુ કર્યું છે. અલ્યા ભાઈ આમાં એવું થયું ને કે જે કંપનીમાં નોકરી કરતો હતો એ કંપનીએ દીવારવું ફૂજ્યું એટલે આપણે બેસી ગયા ઘેર. હવે કોઈ કોમ ધંધો હતો નહીં. પછી બહુ વિચાર્યું પછી યાદ આવ્યું કે ભાઈ હું તો LLB થયેલો છું અને મારી પાસે જૂનું સર્ટિફિકેટ પડેલું
વકીલાતનું. બરોબર. તે રિન્યુ કરાવી દીધું ને ધંધો ચાલુ કરી દીધો. અને એમાં પાછા આપણે ત્યાં છૂટાછેડાના સ્પેશિયાલિસ્ટ ગોલ્ડ મેડાલિસ્ટ છું એમાં તો હું. વાહ ભાઈ, એટલે મેં કીધું આ દુકાન ચાલશે. એ વાત સાચી. સાચું કહું, આ વાટા શું કામ મારું છું, કોક હારો વકીલ મળે ને એટલે. યાર હારામાં હારો વકીલ તો અહીં બેઠો છે ગોડામાં. શું પ્રોબ્લેમ છે કો? બસ છૂટાછેડા જ લેવા છે. એટલે ભાઈ તમારે શું કરવા છૂટાછેડા લેવા છે? આટલું સરસ તમારું બે જણનું કપલ છે. ઓ ભાઈ, તમને લાગ્યું ડુંગરા દૂરથી રડ્યો હમણાં. હા એવી કહેવત હોભરી તું છે. હા, આમાં છે એવું કે જ્યાંથી ભાઈ લગ્ન થયું છે ને એવો ત્રાસ થઈ ગયો છું. સાચું કહું, ઊંઘજો નહીં. 4 કલાકની ઊંઘ કોઈ દાડ. અચ્છા, તમે મને ઘેર જોયો ખરો કોઈ દાડ? ના તમને આમ કૂતરાની જેમ ફરતા જ જોયા છે. એટલે કારણ કે ઘર કૂતરો બનાવી દીધો દિયોર, કકાટ કરી કરી. રામ સાચું કહું, હું ઘેર હોય ને તો એક દાડાનો ભાઈ હોય, એક દાડાની બૂન હોય, એક દાડાની મમ્મી આવે, એક દાડાનો બાપ પેલો બોબડો છે એ આવે. દિયોર હા ત્રાસ કે જો હુઈ ગયો હોય તો ઊભો કરી દેશે, અને ઊભો હોય ત્યાં પાછા હુઈ જાવ. મારે તો જ્યાં જવું શું કરું સમજ નહીં પડતી. એટલે થાકી ગયો છું કે એક હારા છૂટાછેડાનો વકીલ ખરતો હતો ને તમે મળી જાય લ્યો. હા, જીતુભાઈ એડવોકેટ, છૂટાછેડાના સ્પેશિયાલિસ્ટ. આ પણ ભૂરાભાઈ આમાં શું છે, જો સુધી જો ઘર છે વાહણ તો ખખડવાનું ભાઈ. મારે નથી ખખડતો. હવે આ ઘર પરિવાર છે એટલે થોડીક બોલાબોલી તું મેં તો રહેવાની જ ભાઈ. ઓ ભાઈ જીતુભાઈ, ખાલી વાહન ખખડતો હોય તો સમજ્યા, આ તો આખું ઘર ખખડે છે. આખી સોસાયટી વાળો ખબર પડે છે કે રોજ આ ઘર ખખડે છે. તો પછી તો તમારી વાતમાં દમ છે. હું તો મારે તો શું છે, હું તો છૂટાછેડા કરાવી જ નાખું. મને તો શું હોય ભાઈ. બસ એ કરો, પણ આવું એમાં એક શરત છે શું કે જે પેલું બધી સહયો બયો કરવાની આવે ને એ મારી વાઈફને ખબર ના પડવી જોઈએ. હવે જો ભાઈ તમારી વાઈફ ઇંગ્લિશ વાંચતા હોય તો એમના ઉપર પહેલા જ લખેલું છે ડિવોર્સ પેપર. ના ના, ગુજરાતીમાં હશે ને તો જ ખબર પડશે, બાકી ઇંગ્લિશમાં કઈ ખબર નહીં પડે. તો પછી હવે તમને હું એક આઈડિયા આલું. તમારે કશું કરવાનું નથી. તમારે એમ કહેવાનું કે ભાઈ બેંકમાં મેં તારા નામે વીસી ખોલાઈ છે. વીસી એટલે બચતનું ખાતું, જેમાં દર મહિને 15,000 હું જમા કરવાનું છું. અને ખાતું સેપરેટ તારે ઓપરેટ કરવાનું છે. તારે ગમે તારે પૈસા જોઈએ તું કાઢી લેજે, મૂકી દેજે, જેમ કરવું એમ. બાકી મારા તરફથી દર મહિને 15,000 તને મળી જશે. એટલે રાજીની રેડ થઈ જશે અને ઉમળકાભેર બધી સહીઓ કરી લેશે. બરાબર? તો આ રીતે કરશો તો તમારા છૂટાછેડા એક વખત કોમ થઈ ગયા પછી તમારે ટેન્શન લેવાનું નહીં. લ્યો બસ, આ મારી ફાઇલ તૈયાર જ હોય છૂટાછેડાની. અચ્છા, આ બધો કાગળિયો છે. આમાં જે ચોકડી મારેલી છે એ બધી ચોકડી ઉપર સહીઓ કરાવી દેવાની. બરોબર. જેવી સહીઓ પર ચોકડી પર સહીઓ થઈ જઈ એટલે તમારા અને ભાભીનામાં ચોકડી આવી જશે. સમજ્યા? બસ બસ ભાઈ, વાહ, લ્યા થઈ ગયું કામ, તમે ફિકર ના કરો. સહી ઠોકાઈ દો ખાલી. ગાળો મળજે. ફીનું પછી આપણે વાત. એ તો કશી કોઈ ટેન્શન નહીં. છૂટા થાય પછી હાલ દો. કશું વાત. લે મને પાણી પીવડાય. હું પાણી પીવડાય? આ તમે હવારાના ગયા હતા તે હમણાં ઠેક હાંજે ઘેર આયા. આ ઘરનું બધું કામ પડ્યું છે, કોણ કરશે? આ વાહણો પડ્યા છે, આ કચરો વાળવાનો છે, એ બધું કોણ કરશે? અને આ છે ને મારા બેન બનેવી આયા છે, એટલે એમને લઈને આપણે બહાર જમવા જવાનું છે. એટલે ફટાફટ છે ને તૈયાર થઈ જાઓ અને હાંજે આપણે જમવા જઈએ. હું તો તૈયાર જ છું, પણ હું શું કહું છું, સાંભળ મારી વાત. હું એક બહુ જોરદાર કામ લઈને આવ્યો છું. હું કઈ કોમ બોમ નહીં કરવાની. એવું કામ નહીં ગોડી, મારી વાત સાંભળ, તું ગરમ ના થે. આ એક એવી સ્કીમ છે, વીસીની સ્કીમ, કે દર મહિને 15,000 રૂપિયા આપણે ભરીએ અને 5 વર્ષ સુધી ભરીએ તો 5 વર્ષ પછી આપણે સીધા જેટલા ભર્યા હોય એટલા ડબલ પૈસા આપણે પાછા મળી જાય. અને આ બધું છે ને હું લઈને જ આવ્યો છું. એટલે આપણે 15,000 ભરવાના દર મહિને 5 વર્ષ સુધી. તે કોણ ભરશે? એ હું ભરીશ ને, અને તારા નામે. હું 1 રૂપિયો નહીં આલું હો. તારા નામે જ બધું તારા નામે કરું. બધા જે રૂપિયા આવે ને એ તારા નામે જ આવી જશે, ડબલ થઈ જશે. એટલે આપણે ભરીશું એ ડબલ થઈ જશે? હા, ખાલી હું બધું કાગળ લઈને જ આવ્યો છું એકદમ જોરદાર. ખાલી તું સહી કરું એટલે આપણી સ્કીમ ચાલુ, જઈને પૈસા ભરી આવું. જો લે, આ તો ઇંગ્લિશમાં લખ્યું છે, મને ઇંગ્લિશ તો વાંચતાય નહીં આવડતું. અરે વાડી, તારે તો જોવાનું જરૂર છે. હું બધું કમ્પ્લીટ કરીને જ લાવ્યો છું. મારી પર વિશ્વાસ નહીં? પૈસા જો ને તું, પૈસા જ આવશે ડબલ. તું ફટાફટ એ પૂરું કર. તું આપણે પૈસા જોઈએ નહીં. આ તાર બોન આવે છે, બીજે ક્યાં કરવાની છે? બધે જો તો ચોકડી મારી તો બધે કરવાની છે, જોઈ લે. હા, એ કે રહી ના જાય. કેટલા બધા પૈસાની જરૂર પડે છે આપણે હમણાં નહીં થોડી વધારે પડે, પણ આપણે બચત કરી હોય તો કોમ લાગે. થઈ ગયું. લો આ તમારી પેન. કશું વાંધો નહીં.
આપણે પૈસા ક્યારે મળશે? એ તો 5 વર્ષ પછી મળે. આ 5 વર્ષ સુધી 15,000 ભરવાના. હા અને બીજી વસ્તુ તો પેલા જીજાજીને લઈને જવાનું છે ને તાર બુનને એમને. હા હા જવાનું. હા હું તૈયાર થઈ જાઉં ફટાફટ. હા, હા. કોમ પતાવી દઉં. હાસ થઈ જઈ સંયો. અલ્યા ભૂરાભાઈ તમે તો 108 કરતા સ્પીડમાં નીકળ્યા લ્યો. તમે જે આઈડિયા માર્યો તો ને તમને કહ્યું ને એ જ આઈડિયા તો માર્યો ને પટ સંયો કહી દીધી. અલ્યા ભાઈ આ તો બધે સહીઓ થઈ ગઈ યાર. હા. વાહ ભાઈ વાહ. હવે છે ને મારી સહી ને સિક્કો લાગ્યો હા. એટલે તમારું બધું છૂટું. બસ હું તમને હમણાં છૂટા કહી દઉં. વાહ ભાઈ વાહ. એને સંયો તો ચપ કહી દીધી પણ એને ખબર નહીં ગોડી કે એને સંયો જે કરી ને એ મારી જોડે સંબંધ ઉપર આમ પૂર્ણ વિરામ છેલ્લી સંયો હતી એની. હવે લો આ ફાઇલ હા એના મોઢા પર ફેંકીને ધક્કો મારીને કાઢી મેલજો. આ તમારું કામ થઈ ગયું જો. ખરેખર અરે પત્યું દુનિયાની કોઈ તાકાત તમે તમને નથી રોકી શકતી બસ, છૂટા થવામાં. જો તારે બેઠા બેઠા શું ખાવાની મજા આવે છે નહીં અને આ ઘરમાં રહેવાની. હા તો આ તો એટલે આ જે આશારામથી બેઠી હોટ ટોપી થાય બહાર નીકળ ઘરની. આ શું બોલો છો તમે? તમને ભાન છે બોલવાનું? પાવર નીચો રાખ અત્યાર સુધી આ વૈતરો કરતો હતો ને તારો તારી બુનનો તારી માનો પેલા બોબડા બાપનો એ બધા બંધ આજથી બંધ. ચમ ખબર છે આપણા છૂટા શેડા થઈ ગયા છે. મેં ક્યારે આલ્યા તમને છૂટાછેડા? હા ચાણે આલ્યા. આ કોની સહીઓ છે આ? જો જોઈ જો આંખો ફાડીને કોની સહી છે? આ તો પેલા વીસી ના કાગળિયા છે એમાં સહી કરી હતી મેં. વીસી નો કાગળિયો નહીં તું વેચી મને ડંખો મારતી હતી ને ડંખ પૂરા કરવાનો કાગળિયો તો થઈ જા છૂટા છેડા કરાઈ લીધી સહીઓ. હોટ ઊભી થા બહાર નીકળ રહી છે. અરે પણ હાથ મારી ગઈ શું પણ ઊભી થા ઊભી થઈ જા. આવું ના ચાલે. આ તો તમે મારી સાથે ચીટિંગ કરી, મને ઉલ્લુ બનાવીને મારી પાસેથી બધી સહીઓ કરાવી લીધી. આવું ના ચાલે. હું તમારી આગળ હાથ જોડું છું, મને આવી રીતે ના કરશો. હું ક્યાં જઈશ? મને તો અહીંયા કોઈ ઘર પણ નથી. બંધ થઈ જા. હાથ જોડે છે. હાથ તો લગન કર્યું તારના જોડેલા અને ચીટિંગ તો તારા બાપાએ બોબડાએ કરી. તું દિયોર અહીંયા લગન કરાવી દીધું અને પછી લગન કરાવી દીધું અને પાછી કે એવી ડેન્જર ડોન જેવી પણ મારી છોડી બહુ સીધી છે ને અહીંયા ફાટ મારી ગઈ ફાટ મારી ગઈ તું. હવે આ જોડવાના આવે છે. આ તો મેં જોડ્યા હતા. નીકળ અહીંથી. આવીને નીકળ. મારે કોઈ ચપલા બપલા આવી નીકળ. ફાટ મારી ગયો મારો દિયોર. હવે લાગ્યું કે આ મારું ઘર છે નું ઘરમાં રહું છું. આ જેલ બનાવી દીધેલી. મારું બેટું જીતુભાઈ જબરો રસ્તો કાઢી આલ્યો. ટાટા પોઈએ ખપ જઈ. હવે શું લાગે છે કે મારું ઘર છે? હા પૂરા ભાઈનો રાજા પાઠ. જીતુભાઈ લ્યો મારા તરફથી મીઠાઈ. અરે વાહ હા છૂટા છેડા થઈ ગયા. અરે છૂટા છેડા થઈ જાય ને મેં કાઢી મૂકી લાટ મેલીને બહાર. મારું ઘર દિયોર જેવું બનાવી દીધેલું ખંડેર જેવું પેલું શું સૂર પણ ખાતી ને એને કાઢી મૂકી હોય ને મને જેવો આનંદ આવી જાય એવો આનંદ આવી ગયો આજે. અલ્યા ભાઈ બનશે તમે ભલે છૂટા છેડા કર્યા તો પ્રેમથી જવા જેવી હતી ને આમ લાતો મારીને કાઢવાની શું? ના રાતો નહીં મારી પણ તતડાઈને કાઢી મેલી એમ. બધી ભડાશ કાઢી લીધી. હા બસ બધી ભડાશ નીકળી ગઈ અને હવે સાચું કહું મારું ઘર લાગે છે. મને એવું લાગે છે કે હવે હું જીવતો છું મારા ઘર. હા તો ઘરમાં ટકજો. અરે મારી જિંદગી એવા રંગો ભરી દે મેં કીધું ના રંગની જેમ ખીલી જયું છું. બીજી લાવવાનો પ્લાન તો નથી ને? અરે ના ભાઈ એકવાર ભૂલ કરી ફરી ઓછો કરું. વાંટા જેવું સુખ નહીં દેવા જેવું દુઃખ નહીં એટલે એવી રીતે જીવે. હા જીવો શાંતિથી મળીએ પાછા અને કઈ કોમકાજ હોય તો પાછા કે. હવે ચોક્કસ રેડો. હા મંગુ ભાભી હું તો લૂંટાઈ
મરી ગયા હોત તો સારું થાત. આ તો મને છે ને પહેરેલા લુગડે કાઢી મૂકી, મારા ઘરવાળાએ મને છૂટાછેડા આલ દીધા. કેવી રીતે? મને જ નહીં ખબર કેવી રીતે આપ્યા. એવું થોડી હોય, ખબર તો હોય ને કેવી રીતે છૂટાછેડા આલ્યા. આમ પેલું કાગળિયા બાગળિયા એવું બધું કશું હોય ને. આલ્યા તા, કાગળિયા આલ્યા તા એને. તો પણ આ મને વાંચતા આવડે નહીં, હું પણ ઇંગ્લિશ આવડે નહીં. મને કે મેં તારું છે ને આ BC માં એકાઉન્ટ ખોલાયું છે, દર મહિને મારે 15,000 ભરવાના, એમાં લે તું સાઈન કર દે. મને તો એમની પર વિશ્વાસ એટલે મેં તો સાઈન કરી દીધી. અને આજે જો મને પહેરેલા લુગડે કાઢી મૂકી. તમારા ભાઈબંધ આવું કરે આવું? અરે આ પેલા વકીલનું નખો જ જાય, મને મળી જાય ને તો એને મારી મારીને હું એને મારી નાખું. હું તો એને એવી બદદુઆ આલીશ ને કે જિંદગીમાં ક્યારેય સુખી નહીં રહે. એની ઘરવાળી એને મારી લાત મારીને એને બી છૂટાછેડા આલ દે ને કાઢી મૂકે. સાચી વાત છે, સાચી વાત છે. વાત તો એકદમ ખોટી હાજી, પણ હવે બિચારાનો બાપા વકીલનો શું હોગે ને તો બિચારા એનો જ વાંક ને. મેં તમને કીધું તો ને કે આ વકીલના ધંધા જ આવા હોય. આ લોકોના જો ઘર તોડાઈ દીધા ને, તૂટી સાચી વાત કીધી. એનું જ ઘર તૂટવું જોઈએ, એની બાયડી એને છોડીને જતી રહેવી જોઈએ. એને તો આવડા કીડા પડવા જોઈએ હારાને. તું શાંતિ રાખ, દુઃખ બિચારી આવ્યું છે. તો મને થાય છે દુઃખમાં બેનપણી જેવી છે. જેવી વાત તો મારી બહેન જેવી છે એરી. મંગુ ભાભી, હવે હું આ મારા મમ્મી પપ્પાને કેવી રીતે કહું? હું કયા મોઢે જઉં એમના ઘરે? એમ કહું તમાર જમાઈએ મને પહેરેલા લુગડે છૂટાછેડા કરીને કાઢી મૂકી. અરે એ વકીલને તો છે ને જો મને મળી જાય ને તો એના ટુકડા કરી નાખું અને એના બૈરાને એવું ભરાવ ને કે એનું ખૂન કરી નાખે. બચ્ચે હવે આ બધું તમારું ઉઘરો બહુ વ્યાજબી છે, પણ આમ રડે કઈ મેર ખાઈ નહીં. તમે ચિંતા નહીં કરો, બધું હમું ઉતરું થઈ જવાનું છે. હું થઈ જવાનું? આ મને કાગળે આલ દીધા ના કાઢી મૂકી ધક્કા મારીને. ઓ જરૂર તો ચિંતા ના કરીશ. તાર ઘેર જવાની કોઈ જરૂર નહીં. તું તાર આ જો હું તાર બોન જેવી જ છું, તાર હોય જ રહેવાનું. હો મારી જોડે તાર જેટલા દિવસ રહેવો હોય ને એટલા દિવસ હોય જ રહેજે. હા ને? ના હું ને મરી જાય અને પેલા વકીલ પર કેસ કરીશ. જો લખીને મરી જાય હું કે આ વકીલના લીધે જ હું મરી જાઉં છું. આપણે હું કામ મરવાનું? એ વકીલે હોધીને એને ના મારીએ આપણે? એને આપણે ના મારવાનું હોય કઈ. તમે બધું વાત પર છોડ દો. તમે પહેલા રિલેક્સ એને ચા પોળી નાસ્તો ને એમ કરાય અને એને બધું રિલેક્સ કરાય જા. તું રડીશ નહીં. હેડ અંદર. થોડું ખાવાનું આવ. ચાલ બોલો, આ તો હરકતી ગો મારા ઘરમાં પેઠી. હારો ધંધો કરવો કે ના કરવો? પેલો દોસ્તાર હતો એને મદદ કરી, એમાં આ એનું બૈરું મારા ઘરમાં ઘૂસી ગયું. જેવી ગારો પડે વકીલોને. ભાઈ આ વકીલનો ધંધો કરવો કોઈ હેલ્પેલ નથી. સારું છે આ પેડા બેડા હવે મારે એકલાને ખાવા પડશે અથવા તો કોઈ ફરી આમ બેસવા પડશે. આનું ગતેકડું કાઢવું પડશે. જો ભૂલે ચૂકે મંગુને ખબર પડી જાય કે આ કેસ મેં કર્યો છે સોલ્વ, અથવા તો છૂટાછેડા મેં કરાયા છે, તો મારા છૂટાછેડા તો વગર વકીલે પાકા. શાંત પાડી મોન મેન. બિચારી દુખી થઈ જાય. દુઃખિત થાય ને કેવું થઈ ગયું એની જોડે. એટલે આ વકીલને એમાં ફસાવાનું જ નહીં. મારે બહુ વકીલ બનવું છે. વકીલ ને બકીલ તું મિલ દે, બધું એ શાંત પડી જશે ને. એટલે તમે હું અંતર કરતા હતા ચાલના? કશું અંતર તો નતો પડી. આ તો મીઠાઈ લઈને આવ્યો તું એટલે. પણ આ છૂટાછેડા થઈ ગયા છે. તમારે મીઠાઈઓ ખાવી છે. અરે ભાઈ હું એના છૂટાછેડા થયા એની ખુશીમાં મીઠાઈ હું લઈને નહીં આવ્યો. આ તો બીજો કોઈ એટલે આ મીઠાઈ ખુશીની જ છે એમ. એટલે મારી ઓફિસ છે ને એની હોમ એક મસ્ત ફરસાણની દુકાન ખુલી છે, ખુશી સ્વીટ માર્ટ. હવે ખુશી સ્વીટ માર્ટે ઓપનિંગ કર્યું ને તો મને કે જીતુભાઈ તમે આયા છો વકીલ તરીકે તો થોડુંક લેતા જાઓ ઘેર માટે. એટલે ગોડી વકીલ તરીકે મળી. એટલે આમ ઓફિસ ના એક દુકાન. વકીલે ઓની તો જિંદગી ખરાબ કરી નાખી બિચારીની. નખો જ જજો હાહારાનું. અને આ તમારા ભાઈબંધ છે ને ભૂરાનું, એનો તો હાવ નખો જ જજો. બિચારીને પહેરેલા કપડે કાઢી મૂકી. આ પેલા વકીલના લીધે જ એને તો આવડા કીડા પડવાના. અરે બસ જેને કીડા બીડા કોઈને ના પડે ભગવાન કરે. તું બધું તારા મોઢામાં આવું બોલતો તને એમ નહીં થતું તું કીડા ખાચી હોય? જરાય નહીં. આવા લોકો માટે તો બોલવું જ જોઈએ. પ્લાસ્ટિકના કીડા પડશે એના તો. બરો કશો વાંધો નથી. તું હવે મેલ પેડ હવે મને કઈ ખાવા બાવાનું હાલ તો હું કઈક જમું એમ. હ જા જમવાનું કાંઈ જમનું જમું આ કીડા પડે એવું બોલી બોલો. The next day. બસ
અરે 2 દાડા થઈ જાય, હજી કેટલું રડીશ તું? હું કેટલા દિવસ તારી ઘેર રહીશ? અરે બાપા, તારું જ ઘર છે, હું સમજીને રહે ને તું તાર. ચલ મંગુ, હું જઉં ઓફિસ. હા, અરે તમે રડશો નહીં, રડી રડીને શું ભરવાનું છે? રડવાનું ઓફિસ જવું 2 દાડાથી આ બૈરું રડે છે હોય, અને આપણા ઘરમાં આ નિહાકા નખાય છે. આ કોક કરો તમે. પેલાને છે ને કેસ કરી નાખો, એના ઉપર કોક જૂઠો કેસ કરીને અને એને પૂરી દો જેલમાં. અલ્યા ભાઈ, હું વકીલ છું, ભગવાન નથી. પડી એમ ને આમાં હું કરી શકવાનો? તો હવે છૂટા છેડા થઈ જાય, લેખિતમાં થઈ જશે. હવે આમાં મારથી કશું થાય એવું નથી. હવે આ 2 જણો ભેગો મળીને કઈ સુલેહ કરે તો આગળ થાય. છતી સુલે કરવાનો હતો? એ તો હાવ નકટો માણસ છે. કાઢી મૂકી આ બિચારી બૈરીને. એને શરમ નહીં આવતી? કોક કરો તમે, એવું કોક કરો કે આ પાછી એના ઘરમાં જાય. શું કરવાનું હવે આમાં? તો હું હાડું. હા, હું કહું છું એવું કરો. શું? જેવું અણે એમ પેલું જુઠ્ઠું બધું એ કરીને એને બધું એ કરાવી દીધું ને, હવે તમે એવા કોઈક પેપર બનાવો કે ઘર છે ને ઓના નોમે થઈ જાય ને એને લાત મારીને આપણે કાઢીએ. લા યાર, એમ બસ હવે વકીલ છો તમે. આમ તો બહુ મોટી મોટી દંફાસો મારે છે, વકીલ છું, આ કર દો ને તે કર દો. તમારાથી કશું થાય એમ છે નહીં. આ માર જોડે ડીગરું બીગરું નહીં તો હમણાં બધું કરી નાખું. તો અલ્યા કરી નાખું એમ કોઈની પ્રોપર્ટી પચાવી પડાય મારે એને અચ્છા, કોક આ ભોળવાઈ ને આ બિચારી ભોળી છોકરીને ડિવોર્સ આપી હક, તલાક આપી હક, છૂટાછેડા આલી હક, ઘરમાંથી ધક્કા મારીને કાઢી હક, એ ચાલે. પણ એની પ્રોપર્ટી આપણે લઈ ના શકીએ. છે વાત કરો છો? અરે એ તો ભણેલો છે, એનો આમ કાગળિયો મિલે તો. તમે ભણેલા નહીં, ડિગ્રી લઈને ફરો છો ને આટલું મોટું? અરે પણ વચ્ચે તો ખબર ના પડી જાય કે પ્રોપર્ટી લખાવો છો એમ. તો તમારા ભાઈબંધે સાથ ને એનો ફાયદો ઉઠાવો. તમે કોક મંતર મારો અને એનું ઘર છે ને એના નામે કરાવો બસ. અરે ભાઈ, વાત સાચી છે, પણ મંગુ આમાં એવું હોય કે ઈ ગાડી કાગળિયો કરું, સહી સિક્કા હોય, જજ સુધી જાય, જજ સહી સિક્કા કરે, પછી આગળ બધું કોમકાજ પતવોમાં. એટલું તો મને ખબર પડે છે. હા, તો ઓના કાગળિયા નહીં જ્યાં હોય જજ જોડે, હા, એમણે સહી સિક્કા નહીં કર્યા હોય, મને ના સમજાવો. તમારી જોડે રહી રહીને છે ને અડધી વકીલ તો હું બની જઈશું. અને જો આ તમારથી ના થતું ને તો મને કહી દો. વકીલોની કમી નહીં કઈ, પણ હા તમને બૈરાની કમી પડી જશે. હું આને લઈને મારા પિયર હું કામ જાઉં પિયર? તમે પછી આ ઘર પચાવી પાડો. તમને લાત મારીને કાઢી મૂકે તમારા મમ્મીને ઘેર. ગામડે રહેજો અને ત્યાં કરજો પછી વકીલાત. જો મંગુ, આમાં આપણે ઘરથી મને બહાર કાઢવાનો ને તારે ઘર છોડવાનું ને બધું હવે ના આવે. હું કંઈક ટ્રાય કરું છું. મારે ટ્રાય નહીં, ઘર ઓના નામે થવું જોઈએ એટલે થવું જોઈએ, નહીં તો પછી છે ને આ ઘર તમારા નામે નહીં રહે. હું બધું મારી રીતે ગોઠવું છું. હા ને? હા. હરક તું મારે પેઠ્યું આ તો. તું ચિંતા ના કરજો. એ ઘર તારા નામે થઈ જશે ને તો પછી ચો જવાનો હતો એ તારો વર? શું નહીં કોઈ. અરે રોમ રોમ, આ એવું હરકતું પેઠું છે ને મેં શું કરી નાખ્યું મને કઈ સમજણ નથી પડતી. હવે કરવું તો કરવું હું, જો આ કોમ નહીં કરું તો મંગુ મને મારી નાખશે. આઈડિયા તો કંઈક મારવો પડશે. એ રામ રામ રામ. યસ યસ યસ. હેલો, ભૂરાભાઈ ચો છો? આ ભાઈ તમારી ઓફિસથી નીકળતો હતો તો પછી પૈસા કશી વાર કર્યા વગર સીધા ઓફિસે આવી જાઓ. બહુ અર્જન્ટ કામ છે મારે તમારું. અચ્છા એવું છે? હા, તમે ફટાફટ આવી જાઓ, ફટાફટ આવી જાઓ. બસ હા, આવ્યો હાલો. બસ આવે એટલી વાર. હા, બોલો બોલો જીતુભાઈ. અરે હા યાર, સારું થયું તમે ટાઈમે આવી જાઓ. એમાં ડખો પડવાનો હતો મોટો. એટલે હું એ ટેન્શનમાં છું. શું થયું? અરે એમાં થયું છે એવું કે તે દિવસ મેં તમને જે ફાઇલ આપી ને હા એમાં ભાભીની સહીઓ તો થઈ ગઈ. હા, મૂળ સહીઓ તમારી જ બાકી રહી જઈ હતી જજના પેપરમાં. અત્યારે ખાલી સહીઓ બાકી છે જ કરવાની. એટલે તમારો તો વાંધો જ નતો. આપણે મૂળ સહી તો એમની જરૂર, તમે તો ગમે ત્યાં કરી જતા હતા. બરોબર. પણ આ પેલું શું સહી સિક્કા અમે જજ પાસે થોડુંક એડવાન્સમાં કરાવી લેતા હોય. બરોબર. કરી આલો એટલે જજ સાહેબ ફ્રી હોય ના હોય અમારું તો કોમ થઈ જાય નહીં એમ. હા, બરોબર. આ જે કાગળિયો છે ને એ કાગળિયો ઉપર તમારે ખાલી સહીઓ કરી દેવાની. એટલે હવે તો લીગલી થઈ જ ગયું છે. હા બસ ભાઈ. પણ આ ખાલી સહીઓ તમારી એકલી જે બાકી હતી એ પૂરી થઈ જાય એટલે કેસ પૂરો થઈ જાય. જજ સાહેબના લિસ્ટમાંથી આ કેસ નીકળી જાય. તારે કહેજો
મામલો પછી પાછી ઘરમાં પહેરી જશે શું બાપા? ના પહેવા દઉં ને ભાઈ, હું બેઠું છું તો સુધી. લાવ સાઈન થઈ ગયું સાઈન થઈ ગયું. આટલો જ છે. હવે છે ને તમે આટલો કાગળ ઉપર પટ સહી કરી દો. હા ભાઈ, હા આપો. ભલે આવો. હા એમ સહી કરો એમ. હા 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 તો છોકરી મારી તો ને? હવે ચોકડી પર જ જોજો તમે, ચોકડી જ જોવાની તમારે, બીજું કશું જોવાનું નહીં. બસ હા એ ચોકડી ઉપર ઠોકી દો સહી. હા ભાઈ, આ શું તો નાનું સરખું કોમ છે સહીઓ કરવાનું, પણ તો એ રહી જાય ને તો ભાઈ આમાં પછી બધું છૂટાછેડાનો કાર્યક્રમ પૂરો ના થાય. કરવી પડે બસ હું તો ગભરાઈ ગયો તો. ના ગભરા, હું બેઠો હોય તો સુધી હું તમારે ગભરાવાની જરૂર છે. લ્યો. બસ તમારે બધું પતી ગયો કીશ. બસ. પતી ગયું. હવે તમારે કોઈ ચિંતા નહીં, હવે તમારે ચોય સહી કરવાની નહીં આવે. હા, બસ. કશું હશે તો સહી કરવાની આવશે ને. સારું મળીએ હેડો. હા. બેટો વાતોમાં તો આવી ગયો. હવે હું મંગુના મારથી બચી જઈશ, કારણ કે એની આખી પ્રોપર્ટી મેં અહીં લખાઈ લીધી છે અને ચોંદનીના નોમે ભરાયો મારો બેટો પૂરો ભરાયો. કેટલું હજી રડીશ બાપા, શાંતિ રાખ. મંગુ ખુશ થઈ જા, ખુશ. જેમ એટલે તે મને નતું કીધું કે તમારે આટલું કરવું પડશે. આ ભૂરાભાઈની તમામ પ્રોપર્ટી, બેંકની બેલેન્સનું બધું ના તે બધી ઘટના એમના નોમે ફૂટી કોડીએ નથી રહેવા દીધી. આ બધું મેં ચાંદની બુનના નોમે કરી દીધું. લ્યો. હા, હવે તમારે સહીઓ એકલી કરવાની છે એટલે બધું તમારું. મને તો ખબર જ હતી કે આ બધું છે ને તમે કરી લેશો. તમને તમારા ઉપર ભરોસો નતો. અને એક તો લે આ બધી પ્રોપર્ટી બધું તારા નામે થઈ ગયું, ઘર બરાબર. જો હવે તારે શું કરવાનું એમની જોડે એ તારે જોવાનું ભાઈ. હા હવે તો મંગુ ભાભી, હવે તો મારું ઘર છે, હવે હું મારા ઘરે જઈશ. અને હવે જુઓ હવે હું શું કરું છું. થેન્ક યુ. એમાં થેન્ક યુ ને, તમે જે કરવું એ કરજો, પણ ખાલી એક કોમ ના કરતા. તમે એમને એમ કહેતા નહીં કે આ જીતુભાઈએ બધું ગટકડું બેહાડી આલ્યું છે એમ. હવે વારણ પૂરા પણ આમ થોડું બનવાનું થાય, બીજું કોઈ નહીં. ના હું કોઈને નહીં કહું, હું જઉં હો ભાભી. હા. થેન્ક યુ. જેટલી રાજીન રેડ થઈ જાય. થઈ જ જાય ને. હા. હવે પેલાની હું વલે થાય છે એ જોવાનું રહી. બસ ભગવાન એને સહન શક્તિ આલે. એટલે એ બસ જે થવાનું એ થાય, બીજું શું એમ. વગાડો તમે ટ્રેન્ડિંગ મ્યુઝિક. હવે આ ઘર મારા નામે થઈ ગયું છે. હવે કોઈની હિંમત કે આ ઘરમાં આવે. આ મારા ઘરમાં જ આવીશું. આ ઓટ ઉભી થા, બહાર નીકળ. આ ઘર તારું હતું, હવે આ ઘર મારું છે. મિસ્ટર ભૂરિયા, હે? તારા પતિને ભૂજો કે શરમ નહીં આવતી? મારો પતિ હતો, હવે એ ભૂતકાળ થઈ ગયો છે. હવે આજથી છે ને આ તારું ઘર, તારી મિલકત, તારું બેંક બેલેન્સ, તારી જે કંઈ પણ પ્રોપર્ટી હતી ને એ બધું જ મારું છે. તારું તેમનું કોણ આવ્યું તને? તે પોતે જાણે લે, આખો ફાડીને જોઈ લે. શું તો મારી છે ને બધી પ્રોપર્ટી. આ બધું ક્યારે થયું? આ બધું ખોટી વસ્તુ છે. આ નો આ બધું આ હે ખોટી વસ્તુ છે આ બધું? એ જ છે જે તે મારી સાથે કર્યું તું. હા, મને છેતરીને સહી કરાવી લીધી હતી તો મેં પણ તારી સાથે એ જ કર્યું. ચાલ નીકળ. આ પણ મારી વાતો સાંભળ. કશું સાંભળો નહીં, એટલું યાદ રાખજે. તને આ છે ને પહેરેલા કપડે ના ચપ્પલે જવા દઉં છું, ને તો છે ને આ બધું છે ને કઢાઈ લઈશ. ચાલ નીકળ. ચાલ, નીકળ અહીંથી. નીકળ. હવે પાછો આવતો ના ઘરમાં. વગાડો તમે ટ્રેન્ડિંગ મ્યુઝિક. હવે ખબર પડશે કે કોઈને કાઢવું ને કેટલું અઘરું છે. કોઈ તમારા કેસ વેસ આયા કે નહીં? ના આવે ને કેસ તો રોજ આવે, કારણ કે રોજ લોકોને ઘેર કંકાસ થતા હોય એટલે સૂતા પડવાની જ વાત આવતી હોય. આવે જીત્યા કે નહીં એકાદો? એટલે આમ જીતની તરફ જ છું, કારણ કે અમે કાગળિયોની કરવાની, પછી જજ સાહેબ સામે જવાનું, આવું તે બધું હોય ને એટલે એમાં થોડીક વાર લાગે. જીતુભાઈ યાર જબરું જ મારતો. શું થયું પૂરા ભાઈ? ઓ ભાઈ, અરે યાર પેલી મારી બૈરી મને ઘરમાંથી કાઢી મેલ્યો.
બધું લખાઈ લીધું, રોડ ઉપર આવી ગયો, કશું રહ્યું નહીં મારું. આ ચંપલો પહેરીને આવ્યો એ જ ભાઈ. તમે છે ને એક ડાવના છો. આ તો એ હારી કહેવાય કે તમને ચંપલાય આલ્યા. માર જેવી હોય ને તો શર્ટ ને પેન્ટ ને બધું જ કાઢલે તમારું. કશું ના આલે. ટકો કરીને મોકલે ઘરમાંથી તમને. મેં શું કર્યું? મેં શું કહ્યું? કેટલા ભોળા બને છે. કેટલો ભોળો બને મોણો. બિચારી આ તમારી ભોળી બૈરી હતી એને તમે ભોળવી અને પેલી સાઈનો કરાઈને તમે એને કાઢી મૂકી દીધી. તમે એને તલાક આપ્યું હતું. એટલે પછી એરીએ એવું શીખત ને તમાર જેવું. એ તો પણ એવું નહીં. જીતુભાઈ આ બધું તમે કર્યું છે તો તમે કઈ સમાધાન લાવવાનું યાર. એટલે મેં શું કર્યું યાર? તમે મારા ઘૂઘરા હાથ મેલો છો યાર. તમે આઈડિયા નતો આલ્યો. તમે તો આઈડિયા આલ્યો મને કે આ જે કાકરિયા વાળું છું એમાં પેલો વીસીનો આઈડિયા આલ્યો તો કે ભાઈ બચત કરવાની છે તારા નામે એમ કઈ સહયોગ કરાવી દે. મેં સહયોગ કરાવી દીધી. હવે બધું કમ્પ્લીટ થયું. બસ હું સમજી જઈ. એટલે આ છૂટા છેડાનો કાર્યક્રમ તમે કરાયો છો અમનો? નહીં, મેં તમને પહેલા દિવસ જ ના પાડી હતી ને ધંધો તમે ચાલુ કરવાના હતા વકીલાતનો. તાણે જ તમને કીધું તું ને કે આ સિંગોડા વેડા ના કરતા. હા, તોય તમે આ કર્યું ને. છૂટા છેડા કરાયા ને કોકનું ઘર જોડવાનું કીધું તું મેં, તોડવાની ના પાડી હતી ના. અને ચલો કર્યું તો કર્યું. મારી જ બેનપણીનું ઘર તોડાવડાવ્યું તમે. હા, આવા ધંધા કરો છો? હા, મને ખબર જ હતી કે આમને કાઢી મૂકીશ ને એટલે આ રડતા રડતા છે ને એમના ભાઈબંધ પાસે જ આવશે. જેવી રીતે હું આવી હતી મારા બેનપણી પાસે. ચલો નીકળો અહીંથી, ઊભા થાઓ. ચલો મારી તો વાત તો સાંભળો. હું છું યાર કંઈક કરો ને યાર. અરે હું ગોઠવી લઉં, હું બોલું એમ. આમાં એવું છે પૂરા ભાઈ કે હવે જે છૂટું થઈ ગયું એમાં તો હું કશું કરી ના શકું ને એમ. એટલે ભાઈ જુઓ, અમો તમારા કકરાટમાં મારા ઘરમાં હરગી ગયું છે. હવે આ કરી દઈ છે તમે બધું શાંતિ. આ બધું છે ને તમારા બેનું એ હમણે કરાવડાવ્યું તું. હે? હા, આમણે કરાયું તું? તો આ બધા કાગળિયા બી તો આમણે જ તો કરી આલ્યા મને. એટલે આ તારે જે છે એ હોય તો હમણાં જ કર. શરમ આવે છે જીતુભાઈ? હવે ગોઠવો યાર કઈ. આ તો ખોટું કર્યું તમે. તમે જેટલા હોશિયાર છે ઓને કહેવાય વકીલ. એક જ ઘરમાંથી બે કેસ લઈ લીધા. એટલે ભાઈ તમે યાર ભૂરા ભાઈ આમાં એવું છે કે તમે એક બાજુ કહો છો કે છૂટું કરાવો, બૈરું કહે છે કે તમે ગમે તે કરો પણ અમને પ્રોપર્ટી લાવો. અને જો હું એનું ના કરું તો આ મારા ઘરમાંથી નીકળી જતી હતી. એવું હતું ભાઈ. એ તો હવે નીકળે. તમારે છે ને હવે ઓયથી નીકળવાનું જ છે. જેવું મેં અમને કીધું ને કે મારા જેવી હોય તો આ શર્ટ ને પેન્ટ એલા રહેવા દે. તમારું જવાનું જ છે આ શર્ટ ને પેન્ટ. હું તું મારું ખાલી સમાધાન કરી યાર. ખાલી સમાધાન કરી આનું. એટલે ભાઈ મારા સમાધાનમાં હું પડ્યો તમે છું. ચૂપ બેહો. તમારથી કશું થાય નહીં. તમે તો ઘર તોડવા વાળા છો, જોડવા વાળા નહીં. જો ચાંદની આ હવનનો ભૂલેલો હોજી આવે ને તેનો ભૂલેલો ના કહેવાય. આ હવે માફી માંગે છે તને રાખી લે, પણ પેલી જે કાગળિયા બાગળે છે ને તાર જોડે જ રાખજે. એમને તો આવવાનું જ નહીં. માફ કરી દે. હું તમારા જેવી નહીં, મને બી છે ને થોડી દયા છે. મારા મા બાપે મને એવા સંસ્કાર નહીં આલ્યા એટલે તમને તો હું રાખીશ. પણ આ જે ફાઇલ ને બધું છે ને ઘરની પ્રોપર્ટી બધું એ મારા નામે જ રહેશે. એટલે જ્યારે તમે આવું કંઈક કર્યું ને એટલે તમને હું લાખ તમારી કાઢી મૂકી. રાખજે. ચલો હેડો ઘેર. અત્યારે માફ કરી દે. હેડો ઘેર હેડો. હેલો મારું પતિ ગયું. એટલે મારું જોઈન્ટ કરતા જો ને ભાઈ. જાઓ. તમારું તો કોઈનાથી નહીં થવાનું. સમજ્યા તમે? એટલે તમારે જે બોલવાનું હોય ને બધું બકી નાખો અને તમારો થેલો છે ને હું પેક કરી દઉં. કેમ કે તમારા લુગડા મારા કોમ તો આવવાના નહીં. મંગુ મારી વાત ખબર હોદનો ભૂલેલો ઘરે પાછો આવે સવારમાં એવું તેવું તું પેલી કહેતી હતી એવું બધું બરાબર છે. આપણા બેનું એવું રાખ ને ભાઈ. મને લાગે મો બાપે સંસ્કાર જ નથી આલ્યા કે માફ કરી દેવાનું એમ. શું કહું મારી વેદના. તમને ગમ્યું? મને તો ના ગમ્યું. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હવે આ મંગુ હો મેં કેસ લડે એવો કોઈ વકીલ હું નહીં ધારતો કે પેદા થયો હોય. કારણ કે આ તો જજની કક્ષાની ઓરત છે ભાઈ. આ વકીલોને ના ગોઠા. હવે મારે ચિયા વકીલને બોલાવીને કેસ લડવો એના માટે કોઈક વકીલ સારો હોય તો કહેજો. મારે તો ગમે તેમ કરીને હવે ગમે તે સુલે તો કરવી પડશે. લ્યો વિદાય છે મારે મેં કરી દીધો મારો. મંગુ હવે હવે નહીં કરું આવું. વકીલ જ છોડ દેવું. નહીં બોલે હેડો પગપાળા યાત્રાએ જઉં છું ગિરનાર. તો એક ગુફા બુક કરી છે. કોઈકને મારી જોડે રહેવું હોય તો બીજી બાજુ બુક કરજો. એકલું ના લાગે ભાઈ એટલે. વગાડો તમે ટ્રેન્ડિંગ મ્યુઝિક.